નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। આજે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ તેમજ AMTS બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5મી જૂન 2024ના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિશન 3 મિલિયન ટ્રીઝ અંતર્ગત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ, મિશન 3 મિલિયન ટ્રીઝના લોગો અને પોસ્ટરનું વિમોચન, AMTS દ્વારા નવા શરૂ કરવામાં આવનાર મેટ્રો કનેક્ટિવિટી રૂટ અને રિવરફ્રન્ટ રૂટ પરની બસોનું ફ્લેગ ઓફ, RRR વાનને ફ્લેગનો કાર્યક્રમ યોજાયો હતો। આજે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યમાં અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું તેમજ AMTSની બસ અને પ્લાસ્ટિક ક્રશર મશીનનું લોકાર્પણ કરાયું। વ્હીકલ્સના માધ્યમથી ગુજરાત જાહેર પરિવહનમાં ગ્રીન મોબિલિટીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। આજે ક્લાઇમેટ ચેન્જની અસરોનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે, ત્યારે મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવે અને પ્રત્યેક નાગરિક વૃક્ષારોપણના કામમાં જોડાય એ ખૂબ જ જરૂરી છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કરેલ મિશન લાઈફ પહેલ અંતર્ગત આપણે સૌ ઇકો ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ અપનાવીએ તેવો ખાસ આગ્રહ કરું છું।